વનબંધુ કલ્યાણ યોજનાના દીર્ઘદ્રષ્ટા એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોનું હિત જેમના હૃદયમાં વસેલું છે અને આજે આદિવાસી બહુલતા ધરાવતા દાહોદ ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે સમસ્ત પ્રજાજનો વતી એમનું વિશેષ સ્વાગત. આ તીરકામઠું, સાફો, આદિવાસી બંડી અને અન્ય ચીજવસ્તુઓ. આવો આપણે સૌ પણ એકવાર ખૂબ તાળીઓના આદર સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરીએ. અને હવે મંચ પર આમંત્રિત કરીએ છીએ દાહોદ જિલ્લા પંચાયત અને સંગઠનના આગેવાનશ્રીઓને. આપ સૌ પણ ઝડપથી મંચ ઉપર પધારશો અને આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરશો. બાવકા પૌરાણિક શિવ મંદિરની ફોટો ફ્રેમ અને ઓપરેશન સિંદૂરની ફોટો ફ્રેમ અર્પણ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત. ઓપરેશન સિંદૂરની આ ફોટો ફ્રેમ આપણે જાણીએ છીએ ભગવાન બિરસા મુંડા, સીધો કાનો અને ગોવિંદ ગુરુએ આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપ્યું, એમનું સ્મરણ કરીએ અને વર્તમાનમાં જેઓ સુરક્ષિત ભારત માટે અહર્નિશ કાર્ય કરી રહ્યા છે એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રીને અંતઃકરણથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર. અને હવે મંચ પર આમંત્રિત કરીએ છીએ નારી શક્તિની પ્રતીક એવી આપણી બહેનોને, શ્રી મંજુલાબેન રમેશભાઈ ચૌહાણ, શ્રી ચંચળબેન હેતલકુમાર ઠાકોર, આત્મનિર્ભર નારી સખી મંડળની બહેનોનું પ્રતિનિધિત્વ કરતી આ